નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 17 ભાગીદારી વિષય પ્રવેશની અંદર દાખલા નંબર 17 તરફ મિત્રો જે નિયમો આપ્યા છે, 5 નિયમો, એ 5 નિયમ પ્રમાણે જ આપણે દાખલા ગણીએ છીએ અને આજે પણ એ જ પ્રમાણે ગણીશું. પછી પ્રવેશનું ચેપ્ટર હશે કે નિવૃત્તિનું ચેપ્ટર હશે. તો ચાલો આપણે હવે શરૂ કરીએ મિત્રો. તમે પણ અહીંયા દાખલો ગણો એટલે તમને પણ ખ્યાલ આવે. ઓકે, તો દાખલા નંબર 17, અર્પિત એશા બે જેમ એકના પ્રમાણમાં નપુંસક વેચતા ભાગીદારો છે. તેનું પાકું સરવૈયું આપ્યું છે. એમાં અનામત ભંડોળ વેચાશે, સામે કઈ વેચાશે નહીં. ભાગમાંથી શબ્દ કયો છે? ભાગમાંથી. ભાગમાંથી મિત્રો બંનેના ભાગમાંથી આપ્યું છે. બંનેના ભાગમાંથી હોય અથવા ભાગ પૈકી હોય તો એને ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ. અને જો ભાગ નો કયો હોય તો એ તમારે ત્યાગ શોધવો પડશે. અંકિતા તેના નફામાંથી આટલો ભાગ આપી દેશે 1/12, એટલે 1/6. તો છેદ ટકા કરવા હોય આના 1/12, આના 1/6 છે. અહીંયા બતાવું તમને 1/12 અને 1/6 છે. છેદ ટકા કરવા હોય અહીંયા પણ 12 કરવા હોય તો શું કરવું પડે? આને 12 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 2 વડે. વેરી ગુડ. તો અંશમાં પણ 2 વડે અને છેદમાં પણ 2 વડે. 1/12 વત્તા 2/12 એટલે 3/12 નવા ભાગીદારનો ભાગ થઈ ગયો. નવો ભાગીદાર કોણ છે? અર્પિતનો ભાગ. રાઈટ? ક્લિયર? અને એનું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1/2. ક્લિયર? પછી પ્રમાણસર મૂડી લાવશે તેના ભાગે. તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું છે. તો 90,000 કરવામાં આવ્યું હોય તો 90,000 પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનો ભાગ 3/12. કેટલા થશે? 90,000 ગુણ્યા 3/12 કરો. કેલ્ક્યુલેટર બધા જોડે રાખો. ચલો મિત્રો, કેટલા આવ્યા? 22,500. એ 22,500 1/3 ના પ્રમાણ વહેંચી દો. 7,500 15,000 કેટલા આવે? 22,500 ગુણ્યા 1/3 એટલે ગુણ્યા 1 નહીં કરવાનું. 22,500 ભાગ્યા સોરી અહીંયા 2 છે 1/2 ના ભાગ 3 વડે ટોટલ ભાગી દો. 7,500 આવશે, એના ગુણ્યા 2 કરો એટલે અહીંયા 15,000, અહીંયા 7,500. રાઈટ? અહીંયા 1/2 ના પ્રમાણમાં આગળ વાંચીએ. કે થઈ ગયું. રોકડમાં આવશે. સવાલ નંબર 4, કાયમી મિલકતો પર 10% ઘસારા પાત્ર છે. તો તમારી કાયમી મિલકતો કઈ છે? અહીંયા જો મિત્રો, યંત્રો, ફર્નિચર, આ બંને કાયમી મિલકતો છે. મતલબ કાયમી મિલકતો બંને ઉપર 10% ઘસારો બાદ કરવો પડશે. એની વેલ્યુ ઘટે. ત્યાર પછી દેવાદારો પર. દેવાદારો પર બધા દેવાદારો કેવા છે? સદ્ધર છે. બધા દેવાદારો કેવા છે? સદ્ધર છે. મતલબ ગાળખા અનામતની જરૂર નથી. બધા દેવાદારો કેવા છે? સદ્ધર છે. ગાળખા અનામતની જરૂર નથી. ઓકે, તો ગાળખા અનામતની જરૂર નથી તો આ ગાળખા અનામત ક્યાં રાખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જરૂર નથી, ઘટી ગઈ. અને આગળ વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી 2400 આવતા વર્ષ આગળના લઈ જવાના છે. હવે 2400 આવતા વર્ષ માટે એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. આપણું શું કહેવાય? લેણું. મિલકત લેણા બાજુ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે શરૂ કરીએ આપણે દાખલા. નિયમ પ્રમાણે પહેલો નિયમ, આપણે રકમ એક વખત વાંચી ગયા છે એટલે ખ્યાલ આવી જશે. મોડી ખાતા જ્યાં બધું લખી દો, બાકી આગળ લાવે. કેટલી છે? 64,000 અને 32,000. સાથે સાથે રોકડ બેંક લઈ લો. રોકડ બેંક કેટલી છે? 26,400. રોકડ બેંક બાકી આગળ 26,400. ખ્યાલ આવી ગયો? પછી અનામત ભંડોળ કેટલું છે? 16,800. તો અનામત ભંડોળ અહીંયા વેચાશે.
2 જેમ 1 ના પ્રમાણમાં તો 11,200 અને પછી બાજુમાં કેટલું 5600. વેરી ગુડ. બીજું કઈ વેચવા પાત્ર છે? હવાલા લઈ લો. હવાલામાં પેલા મિલકતો અને દેવાના હવાલા લઈ લો. ત્રીજા નંબરનો આપણે તો મિલકતોનો હવાલો નંબર 4 હતો. જુઓ અહીંયા 10% ગાલખાત અનામત ગણો, ઘસારો, કાયમી મિલકતો પર 10% ઘસારો. તો આપણે બે કાયમી મિલકતો છે, યંત્રો 64,000 માઇનસ 10% ઘસારો અને ફર્નિચર 40,000 માઇનસ 10% ઘસારો 4,000. અહીંયા આવ્યા 36,000 અને 64,000 માંથી 6,400 કેટલા આવ્યા? વેરી ગુડ, 57,600. એ બંને ઘસારો ડેપ્રિસિએશન જે ઘસારો છે કે આવશે પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ. યંત્ર ખાતે 6,400 અને બીજું કયું છે? ફર્નિચર ખાતે 4,000. ત્યાર પછી આ થઈ ગયો વાલો. બધા જ દેવાદારો સદ્ધર છે, મતલબ ગાલખાત અનામતની જરૂર નથી. દેવાદારો 40,000 બહાર લખી દો. હવે ગાલખાત અનામતની જરૂર નથી એટલે ઘટાડો થયો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ગાલખાત અનામત 3200 થઈ ગયું ત્યાં સુધી. વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી 2400 આવતા વર્ષ આગળ લઈ જવાના છે. એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય 2400 રૂપિયા. એટલે અહીંયા આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 અને એની બીજી અસર ક્યાં થશે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400. ક્લિયર? હવે તો આ ત્રણે ત્રણ હવાલા થઈ ગયા મિત્રો. તો હવે ત્રણ હવાલા થઈ ગયા. હવે આ હવાલાની અસર આપવાની છે. પહેલા કહ્યું કે પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. તો 90,000 આપણે પાઘડી પેટે રોકડમાં લાવશે કહ્યું છે. પાઘડી પેટે રોકડમાં લાવશે તો આપણે અહીંયા બાજુમાં ગણતરી કરી કે 90,000 ગુણ્યા 3 બારાંશ. 3 બારાંશ ક્યાંથી આવ્યા એ જોઈ લો. ફરીથી કહું છું, અંકિતા 1 બારાંશ અને એસા 1 ષષ્ઠાંશ આપે છે પોતાના નફામાંથી. જો અહીંયા અંકિતા 1 બારાંશ અને એસા 1 ષષ્ઠાંશ આપે છે એટલે આપણે છેદ સરખો કર્યો. 6 અહીંયા 12 છે તો 12 કરવા માટે 2 વડે ગુણવું પડે તો અંશ અને છેદ બંનેને ગુણવાનો. 2 કા 2 6 તો 12 1 + 2 3 બારાંશ ભાગ અર્પિત નો થયો. પાઘડીનું મૂલ્યાંકન 90,000 આપ્યું છે ગુણ્યા 3 બારાંશ 22,500 એ રોકડ લાવશે અને એ 1:2 ના પ્રમાણમાં ત્યાગના પ્રમાણ વેચી જશે. તો એની અસર જુઓ. રોકડ લાવે છે 22,500 રોકડ લાવે પાઘડી પેટે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે એની અસર અહીંયા આવશે. પાઘડીના પ્રીમિયમ ખાતે વેચી દો તો 1:2 ના પ્રમાણમાં વેચ્યા 7,500 અને 15,000. આની અસર થઈ ગઈ, આની અસર થઈ ગઈ. અર્પિત કેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે? એના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. એ પણ શીખવાડો તમને. હવે જે મિલકતો દેવા ઉપર હવાલો નથી એ ચોપડે કિંમત લખી દો. યંત્રો, ફર્નિચર, સ્ટોક બાકી છે તો સ્ટોક કેટલા? 13,600. એવા દર થઈ ગયા. રોકડ બેંક આવશે છેલ્લે. આ બાજુ લેણદારો દેવીઓની બંધી લખી દો. લેણદારો 60,000 અને દેવીઓની કેટલી છે? 8,000. ઓકે. હવે છેલ્લે મૂડી પ્રમાણસર મૂડી શોધવાની છે. એના માટે આપણે ખાતા બંધ કરીશું ત્યારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલા ખાતા બંધ કરો.
આ બધો સરવાળો 6 4 10,400 થાય છે. 10,400 માંથી ભાગ કરો પહેલા, એટલે ખોટ આવે. જે એમનું પ્રમાણ કેટલું છે? 2:1 ના પ્રમાણમાં વહેંચાશે. અંકિતા અને એશા. 10,400 માંથી 2,400 અને 3,200 બાદ કરો, કેટલા આવે છે? બોલો. 4800 ને વેચો 2:1 ના પ્રમાણમાં. 3200 ને 1600 આવે છે. ચેક કરો. એ ટ્રાન્સફર થશે અહીંયા. પુનઃ મૂલ્યાંકન થાય. 3200 1600. હવે અહીંયા ધ્યાન આપો. અંકિતાનો જમા બાદનો સરવાળો કરો. અંકિતાનો જમા બાદનો સરવાળો કરીને એમાંથી ઉધાર બાકીઓ બાદ કરો. અંકિતનો સરવાળો કરો, કેટલો થાય છે ફટાફટ? 64,000 વત્તા 11,200 વત્તા 7,500 82,700. એમાંથી 3200 બાદ કરો. 79,500. ઓકે. એશાની જમા બાદનો સરવાળો કરો. કેટલા? 52,600. એમાંથી 1600 બાદ કરો. 51. અહીંયા ધ્યાન આપજો. આ બાકી આગળ લઈ ગયા. હવે 79,500 વત્તા 51,000. અહીંયા ધ્યાન. 79,500 વત્તા 51,000. 1,30,500. હવે અર્પિત તેના ભાગની મૂડી રોકડમાં લાવશે. કહ્યું છે ને, અર્પિત તેના ભાગની મૂડી રોકડમાં લાવશે. આ કોણ હતું? આ છે પહેલા અંકિતા, પછી એશા, અને હવે કોણ આવે છે? અર્પિત. ટોટલ કેટલા છે છેદમાં? 12. તો અહીંયા 12 માંથી 3 અર્પિતના હોય તો આ કેટલા હોય? 9 હોય બંનેના. ખ્યાલ આવ્યો? 12 ટોટલ 12 થાય છે. છેદ કેટલો છે? 12. ટોટલ 12 છે. 12 માંથી 3 અર્પિતના, તો 12 માંથી 3 કાઢતા કોણ આવે? તો જુઓ, 9,30,500 તો અર્પિતના 3 કેટલા? 1,30,500 ગુણ્યા 3 ભાગ્યા 9 કરો. કેટલા આવ્યા? 43,500. આ સીધી રીતે જવાબ આવી ગયો. ટોટલ ભાગ 12 આપ્યો છે, એમાં અર્પિતનો 3 છે, તો બાકીના કોના હશે? આ 9 કેવી રીતે આવે? 12 - 3. ખ્યાલ ગયો? ટોટલ 12 માંથી અર્પિતના 3 બાદ કરો તો 9. 9 માં બંનેની મૂડી તેમ કેટલી છે? 1,30,500. 1,30,500 તો 9 એ 1,30,500 તો 3 એ અર્પિતના કેટલા હશે? તો ચોકડી ગુણાકાર. 1,30,500 ગુણ્યા 3 ભાગ્યા 9. 43,500. એ અહીંયા આવશે, રોકડ લાવશે. 43,500 રોકડ ખાતે. 43,500 અર્પિતના મૂડી ખાતે. સરવાળો કરી દો. 43,500 43,500 43,500. હવે આ મૂડી જતી રહેશે અહીંયા, એટલામાં તમે રોકડ ખાતું બંધ કરો. મૂડી આવી જશે. અંકિતા, એશા, અર્પિત. 79,500 51,000 43,500. રોકડ ખાતું બંધ કર્યું. કેટલો થાય છે? 92,400. 92,400 બાકી આગળ લઈ ગયા. મિલકત લેણા બાજુ લખાઈ જશે. બાકી આગળ લઈ ગયા. અહીંયા રોકડ બેંક 92,400
આ મૂડી લખી દીધી ત્યાં મૂડીનો સરવાળો કરો 31,500 હતા એમાં 43,500 મેળવો એક 74 માં ભેગા 68,000 મેળવો ભેગા 68,000 મેળવો 2,42,000 જવાબ ચેક કરો 2,42,000 આવે છે અને પેલી બાજુનો પણ કરી દો આ બધા મિત્રો પેલી બાજુનો પણ સરવાળો કરો કયો દાખલા નંબર 17 આવી ગયો ઓકે 2,42 આવી ગયા છે આ બાજુનો આવે છે જોઈ લો આવી ગયો ટોટલ કર્યું 2,42 તો જોઈ લો ખ્યાલ આવી ગયો ક્લિયર ખબર પડી ગઈ મૂડી કઈ રીતે શોધીએ મૂડી નવી શોધવાની કઈ રીતે એ તમને શીખવાડું હવે બાકીના જે દાખલા છે એમાં પણ એ રીતે જ છે કંઈક નવું છે શું નવું છે એકાદ હવાલો હશે મૂડી અને લગતું